નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંજલપુરમાં આવેલ રાધાકૃષ્ણ યુવક મંડળ દ્વારા માંજલપુરની શાન એવા સંપૂર્ણ માટીમાંથી બનાવેલ વિષ્ણુ સ્વરૂપ બિરાજમાન શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। રાધાકૃષ્ણ યુવક મંડળનું આ 30મું વર્ષ છે, જેમાં તેઓએ કમળ પર બિરાજમાન લક્ષ્મી માતાના ફૂલ ઉપર શ્રીજીને બિરાજમાન કરતો ડેકોરેશન કરવામાં આવ્યો છે। ગણેશ ભક્તો માંજલપુરમાં આવેલ માંજલપુરની શાન એવા રાધાકૃષ્ણ યુવક મંડળ પર જઈ કમળ પર બિરાજમાન વિષ્ણુ સ્વરૂપ ગણેશજીની પ્રતિમાના અવશ્ય દર્શન લેવા જોઈએ। જનોને એ મેસેજ આપવા માંગીશું કે આપણો જો મુંબઈ પછી બીજો નંબર આવતો હોય તો એ કેમ, તો કારણ કે આપણે બધા ભેગા થઈને આપણે ગણપતિ બેસાડીએ છીએ, ગલીએ ગલીએ બેસાડીએ છીએ, મંડળે મંડળે બેસાડીએ છીએ અને જે બધા ભેગા થાય એના માટે આપણે ગણેશ ઉત્સવ મનાવીએ છીએ। કયો વિસ્તાર છે આયો? માજલપુર વિસ્તાર। નામ શું છે તમારું? રામકૃષ્ણ યુવક મંડળ માજલપુરની શાનથી ઓળખાય છે, આરકે ગ્રુપ। અને અમે છેલ્લા 30 વર્ષથી ગણપતિ બેસાડીએ છીએ। આ અમારું 30મું વર્ષ છે અને સંપૂર્ણ માટીના શ્રીજી છે, વિષ્ણુ સ્વરૂપમાં અમે બેસાડ્યા છે અને કમળ પર બિરાજમાન લક્ષ્મી માતાનું ફૂલ છે, કમળ પર બિરાજમાન એટલે આખું લોટસ થીમ પર અમે ડેકોરેશન કર્યું છે। આપનો પરિચય? કુણાલ પટેલ, આરકે ગ્રુપનો મેમ્બર છું।